રાજ્યના અડધો જળાશયોમાં પાણી છે એ ખૂબ નીચું જઈ રહ્યું છે અને જેને લઈને ચિંતા પણ વ્યાપી ગઈ છે। એક તરફ હવે ઉનાળો આવી રહ્યો છે, એમાંથી જે જળસ્તર છે એ સતત આ જળાશયોમાં ઘટી રહ્યું છે। અડધાથી ઉપરના જળાશયોમાં 50%થી પણ ઓછું જળસ્તર છે। 15 જળાશયોમાં 10%થી ઓછું જળસ્તર હોવાનો ખુલાસો થયો છે। કચ્છ સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછા જળસ્તરની ચિંતા છે। રાજ્યના માત્ર 7 જળાશયોમાં 90%થી વધુ જળસ્તર। ઉનાળા અગાઉ જ જળાશયોના ઘટી રહેલા જળસ્તરે ચિંતા વધારી છે। તો એક તરફ હવે શિયાળા બાદ ઉનાળાની શરૂઆત થશે અને એ પહેલા જ રાજ્યના અડધ જળાશયો એવા છે કે જેમાં માત્ર 50% જ પાણી રહ્યું છે। અમુક જળાશયો એવા છે કે જેમાં 50% કરતાં પણ ઓછું પાણી છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે। ખાસ કરીને 15 જળાશયો એવા છે કે જ્યાં 10%થી ઓછું જળસ્તર હોવાનો ખુલાસો થયો છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછા જળસ્તરથી ચિંતા વ્યાપી। એક તરફ હવે ઉનાળાની શરૂઆત થશે ત્યારે લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે, ત્યારે રાજ્યના અડધ જળાશયો એવા છે કે જેમાં 50% કરતાં પણ ઓછું પાણી છે। ઝોન મુજબ જળાશયની સ્થિતિ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ઉત્તર ઝોનની વાત કરીએ તો 15 જળાશયોમાં 57.23% પાણી છે એ અત્યારે રહેલું છે। આ તરફ મધ્ય ઝોનની જો વાત કરવામાં આવે તો મધ્ય ઝોનના 17 જળાશયોમાં 82.14% જેટલું પાણી છે અત્યારે સંગ્રહિત છે। દક્ષિણની વાત કરીએ તો દક્ષિણ ઝોનના 13 જળાશયોમાં 82.60% જેટલું પાણી અત્યારે ઉપલબ્ધ છે। કચ્છ ઝોનની વાત કરીએ, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 47.25% જેટલું પાણી છે અત્યારે સંગ્રહિત થયેલું છે। એટલે કે ઉનાળો આવે એ પહેલા જ આ જળાશયોના પાણી છે ખૂબ ઓછા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર ઝોનના 141 જે ડેમો છે, જળાશયો છે, એમાં પણ પાણીનું જે સ્તર છે ખૂબ જ ઘટતું જઈ રહ્યું છે। ઉનાળો આવે છે એ પહેલા જ જળાશયોના પાણીના સ્તરમાં ઘટાડો થવો એક મોટી ચિંતા અત્યારે લોકોને સતાવી રહી છે, કેમ કે હજુ શિયાળો છે એટલે પાણીનો એટલો પ્રોબ્લેમ ના થાય, પરંતુ જ્યારે ઉનાળો આવશે ત્યારે પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડતા હોય છે। હવે ઝોન મુજબ જળાશયની સ્થિતિ તો ઉત્તર ઝોનમાં 15 જળાશયો છે, 57.23% પાણી છે એ રહેલું છે। આ થઈ ઉત્તર ઝોનની વાત, પરંતુ હવે જો દક્ષિણ ઝોનની વાત કરીએ, મધ્ય ઝોનની વાત કરીએ, સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ, ત્યાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે। હવે મધ્ય ઝોનની વાત કરીએ તો 17 જળાશયો આવેલા છે મધ્ય ઝોનમાં અને આ 17 જળાશયોમાં 82.14% જેટલું પાણી છે, એટલે 19% જેટલું પાણી છે એ ઘટી રહ્યું છે। દક્ષિણ ઝોનની વાત કરીએ તો દક્ષિણમાં પણ 13 જેટલા જળાશયો આવેલા છે, ત્યાં પણ સ્થિતિ કંઈક એ જ પ્રકારની છે। કચ્છની વાત કરીએ તો 20 જળાશયો આવેલા છે, 47.25% જેટલું પાણી છે અત્યારે આ જળાશયોમાં ભરાયેલું છે। કચ્છ બાદ જો આપણે સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ અત્યારે સેવાઈ રહી છે। એટલે કુલ રાજ્યના જે જળાશયો આવેલા છે એમાં અત્યારે પાણીનું સ્તર છે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 141 જળાશયો છે અને 49% જેટલું પાણી છે અત્યારે ત્યાં રહેલું છે। એટલે હવે ઉનાળો આવે એ પહેલા જ રાજ્યના જે જળાશયો છે તેમાં પાણીમાં ઘટાડો થયો છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે। તો રાજ્યના 15 એવા ડેમ છે કે જ્યાં 50%થી ઓછું પાણી છે। રાજ્યના અન્ય ડેમ એવા પણ છે, સૌરાષ્ટ્ર કચ્છના 161 ડેમ કે જ્યાં 50%થી ઓછું પાણી છે અને આ સિવાય 7 જળાશયો એવા છે કે જ્યાં 90%થી વધુ જળસ્તર છે।